હવે હરિરાયજી કૃત્વે વલ્લભ સાથે અષ્ટ સખાઓનું આપણે અત્યારે વર્ણન કરીએ છીએ. એમાં આપણે પરમાનંદ દાસ સુધી આવ્યા. હવે કુંભનદાસ છે 94મી સાથે. કૃષ્ણ દાસ નંદ દાસ જુ સુરસુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસ જુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. કુંભનદાસ કુંભનદાસજીનું આખું ચરિત્ર આપણે ગયા વર્ષે વર્ણન કરી ગયા છીએ, પણ છતાંય થોડું અનુસંધાન. કુંભનદાસજીના કાકા ધર્મદાસજી એ બધા કુંભના મેળામાં ગયા હતા અને ત્યાં જે સંત હતા એને આશીર્વાદ આપ્યા હતા અને કુંભનદાસનું પ્રાગટ્ય થયું. એટલે કુંભના મેળામાંથી ના લીલા થઈ નામ પડ્યું કુંભનદાસ. જમનાવતા ગામના ગોરવા ક્ષત્રિય. હવે એટલી બધી એમનું સુંદર છે પેલું કે 15 દિવસ ચાલે કે કેવી રીતે ગાયને સ્ત્રવતી હતી ને એ બધી લીલા બધા જાણે છે કે ગિરિકંદરામાંથી પ્રગટ થયા શ્રી ગોવર્ધનનાથ મારે મન વસિયારે મધુર વાલો હંસિયારે. તો એવા કુંભનદાસ વલ્લભથી ને 5 વર્ષ મોટા હતા. હવે વલ્લભને ઝારખંડમાં આજ્ઞા થઈ કે વલ્લભ મને પ્રગટ કરીને પાઠ બેસાડો. વલ્લભ 5 પોતાના સેવકો સહિત, જો આપણામાં શિષ્યો નથી, શિષ્ય બધા અન્ય માર્ગમાં, આપણામાં સેવક. ક્યાંય એવું નથી કે આ વલ્લભના શિષ્ય. આજે આપણને પૂછે કોના સેવક છો, કોઈ દી કોઈ વૈષ્ણવ આપણને પૂછે કયોના શિષ્ય છો. હવે કેમ સેવક એની વાત પછી કરો. તો વલ્લભ આંજોર આવ્યા સદુ પાંડેને ત્યાં. સદુ પાંડવ, માણેકચંદ પાંડવ, નરો, ભવાની. હવે ત્યાં આવ્યા એટલે બધું પૂછતા હતા. એટલે સદુ પાંડે પૂછ્યું કે હવે આટલો શ્રમ લઈને આવ્યા છો, કાંઈ સામગ્રી? કૃષ્ણદાસ મેઘને ના પાડી. સેવક કોઈ લે, સેવક સિવાય કોઈનું લેતા નથી. તો પુષ્ટિ માર્ગમાં નિયમ છે મારા વાલા, સેવક સિવાય અન્યનું વલ્લભ અંગીકાર ન કરે તો ઠાકોરજી તો કેવી રીતે કરે? અત્યારે ચારે બાજુ કળિયુગનો એવો પ્રભાવ છે કે મંદિરોમાં જોઈને તો સામગ્રી લઈ આવ્યા હોય તો અડધી માતાજીને પધરાવે, વધી હોય ને આય પધરાવે. 4 કેળા લે. હવે માતા મહાદેવમાં જલ્દી દર્શન ખુલી જાય, આરતી થાય. 2 ત્યાં પધરાવે ને એલા બેન 2 વૈધા છે, આ ત્યાં, ઓકે. આ પુષ્ટિ માર્ગ નથી. મને આનંદ એ વાતનો છે કે વ્રજમાં આંજોરના બેઠકજી છે ને ત્યાં ગોલોક ઉપર લખેલું છે બ્રહ્મ સભ્યોએ જ ભેટ પધરાવી, બીજાએ પધરાવી નહીં. અરે ગોકુળનાથજીના મંદિરમાં તો ત્યાં સુધી એમના ઘરના સેવક સિવાય કોઈએ ભેટે નહીં પધરાવવાની. આટલી અનન્યતા હોવા છતાંય હવે આગળ મારે કઈ કેવું નથી. તો વલ્લભે ના પાડી કે ભાઈ સેવક સિવાય કોઈનું અમે લેતા નથી. અને પછી આપણે જાણીએ છીએ કે સવારે વલ્લભ પર્વત પર પધાર્યા. ગોવર્ધનનાથજી એક ડગલું આગળ આવે, વલ્લભ એક ડગલું ઉપર ચડે અને વલ્લભના મુખારવંદમાંથી નીકળે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ. વલ્લભ કે છે આપનું અધર મધુર, વદન મધુર, નયન મધુર,
હસવું મધુર, હૃદય મધુર, ગમન મધુર. ઠાકોરજી કે હાવ સાચી વાત વલ્લભ, તમને મારું બધું મધુર લાગે છે, પણ વલ્લભ હું તમને કહું, મધુરાધિપતે અખિલમ મધુર. મારા વાલા વલ્લભ, આપણા તો માથાના કેસથી લઈને પગના નખ સુધી આપ મધુર 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 મધુરાધિકૃતે વલ્લભ મેરે પ્રાણ. અને ઠાકોરજીને અક્ષય તૃતીયાએ પાઠ બેસાડ્યા. કુંભનદાસ પહેલા શરણે આવ્યા અષ્ટસખામાં. શરણે લઈને વલ્લભ કીધું, કુંભના કીર્તન કી સેવા તેરી, કછું ગા. કુંભનદાસે કોઈ બીજી વાત ગાય જ નહીં. ઓ પતિ તન કો ઠીકો, કાંઈ નહીં. ઠાકોરજીને પાઠ બેસાડ્યા. સવારનો સમય હતો અને કુંભનદાસને જે દર્શન થયા ખંડિતાના, સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે. અને કુંભનદાસે આ કીર્તનની સેવા સ્વીકારી. જમનાવતામાં એમના બેઠકજી છે, કુંભકૂપ છે. અને આ કીર્તન સેવાની અંદર યમુનાજીના 41 પદમાં 4 પદ હોય, કીર્તન હોય. કુંભદાસે જે કીર્તનો કર્યા છે, બોજ ઓઢની લપેટી, આ બધા ભાવ એવા અંદર ભર્યા છે કે બધા કીર્તનની અંદર બધો ભાવ વ્યક્ત ન કરી શકાય. અને આવા કુંભનદાસ જ્યારે પૂછ્યું કે તારે કેટલા દીકરા, ઈ કે 1.5. હતા કેટલા? 7. ઈ કે કેમ 1.5? ઈ કે કૃષ્ણદાસ એકલી ગાયની સેવા કરે છે, સત્સંગ નથી કરતો, એટલે ઈ અડધો. અને ચત્રપુદાસ છે, એક સેવાય કરે છે, સત્સંગે કરે છે, એટલે ઈ આખો. હવે જો કુંભદાસની ખેતરમાં પ્રભુ ખેલવા આવતા સખા તરીકે, એની લીલા અદ્ભુત છે. માનસી રાજા એને કેવા આવ્યા કે તને હું આ બધું ભરી દઉં અનાજ. એ કે મારે તો ટેટીનું શાક અને આ બધું ઝૂલે છે ને, એ મારા મોદી ખાન, કૃપા કરીને અહીંથી જાઓ એટલે મારા ઠાકોરજી મારી પાસે ખેલવા આવે. એ કે આ હીરામોતીની આરસી તો રાખો. એ કે મારું ચિત્ત મારા વાલામાં છે, એમાં મારે તારી આરસી હાચું નીકળ બહાર. દેશાધિપતિએ બોલાવ્યા. એ કે આને મુઆઈ ક્યાં મને બોલાવ્યા? હવે એના રથમાં તો બેસે ને, પાલખીમાં ગયા હાલતા. કુંભનદાસ તમારા કીર્તન સુનાવો. એ કે આને એવું સંભળાવી દઉં ને, જિંદગીમાં મને બોલાવે નહીં, કારણ કે આટલો સમય તો મારી જિંદગીનો નકામનો ગયો. આવને જાવને પનિયા તૂટી, વિસર ગયો હરિનામ. કુંભનદાસી કહે છે, આવને જાવને પનિયા તૂટી, ચંપલ તૂટી ગયા, વિસર ગયો હરિનામ. જાકો મુખ દેખત દુઃખ ઉપજે, જાકો મુખ દેખત દુઃખ ઉપજે. વાકો કરનો પડ્યો પ્રણામ. બધા કે હમણાં ફાંસી ચડાવશે, આવું બોલાય? દેશાધિપતિ તાલી પાડી રાજી થઈ ગયા. આને ક્યાં મારી પાસેથી કાંઈ લેવું છે? શું કામ મારી ખુશામત કરે? એ જે ખુશામત કરે છે ને ખુદાની, એની ખુદાની ઉપર મને માન છે. કુંભનદાસ, આજ પછી ક્યારેય તમને નહીં બોલાવું. આવી હિંમત છે આપણામાં? કોઈ પુષ્ટિમાર્ગનું ખરાબ બોલતું હોય તો આપણા ચૂપ રહી કા હશે? અલા ભાઈ સંભળાવે ને, નામ નો દે બીજી વાર. આવી ખુબાની પુષ્ટિમાર્ગની હોવી જોઈએ, જે આપણા કોઈમાં નથી. આવા કુંભનદાસ પ્રભુ પરણ ચોરી કરવા લઈ ગયા. ઈ કે આમાં તો છોડો, આ ડોહા, આ ગાડી, આ ઘોડા વાળ આમ તો જુઓ. ઈ કે કુંભના બધી વાત સાચી, નહીં આવે તો કાલથી ખેલવાનું મન. પ્રભુ બધું પોહાય હોય, ખેલવાનું આવો એનું હાલે. કુંભનદાસના એટલા બધા પ્રસંગો છે ને, સવાર સુધી હાલે. મને બહુ ગમે છે બધાય, પણ આપણી સમયની મર્યાદા, અને મેં વર્ષ પહેલા બધું વર્ણન કર્યું છે, એટલે ખાલી અત્યારે અનુસંધાન.
ઠાકોરજી કે આજ તો તારે આવવું જ પડશે. આ જે નવી વહુ પરણીને આવી છે ને એણે મને ચેલેન્જ આપી છે કે તારા ટ્રેવલ હોય તો મારા ઘરે આવ. ઠાકોરજી કે ઓહો આમાં બહુ મજા આવે, ચેલેન્જ હોય ત્યાં મજા આવે. ઓલી વહુ કહીને ગઈ હતી સાસુને, માં જળ ભરવા જાઉં, આ લાકડી લઈને બેસું. સૌથી વધુ ડટખટ્યો હોય ને તો ઓલો નંદ બાવાનો કાળિયો. સાસુ કે હા એ તો તારી વાત સાચી હો બેટા. ગયા લાકડી લઈને ઠપકારે. ઠાકોરજી ગયા, મોસી कैसी हो? बढ़िया बढ़िया. મેં સાંભળ્યું છે કે તમારી નવી વહુ પરણેલી આવી છે, બહુ ડાય છે. બહુ ડાય? જળ ભરવા ગઈ છે. મારે જળ પીવું તું, તમે આપશો કે હું પીવું? અરે તું પી આવ, મને દે બેટા. ઠાકોરજી કહે ચલો. અંદર જઈને ઓહો સુગંધ એવી, ક્યાંય હંતાયું હોય ને સુગંધ આવી જાય, કારણ કે નવનીત અતિ પ્રિય છે. વાહ વાહ, બરાબર છે કે એને એમ કે હું પહોંચી નહીં હતો. સખાને ઈશારો કર્યો, મારી સીટી મધુમંગળ શ્રીદામા તોક સખા અયો 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 બધા આવી ગયા. માં કે આશું? એ કે માં બધાને પાણી પીવું, મારા પાણીની પરબ બંધાવે, અને તમે તો માં કેવો ને તમે તો ના પાડવું જ નહીં. હા હા પીવડાવ પીવડાવ પીવડાવ. એક ઉપર બે, બે ઉપર ત્રણ, ત્રણ ઉપર ચાર, ચાર ઉપર પાંચ. ઠાકોરજી ઉપર છીકામાંથી ખાય, સખાઓને દે. માકડા કે અમારો હું વાગલે તોય ખા. અને વહુ આવી, માં આ અવાજ શેનો આવે? કાંઈ નહીં, આ છોકરોને પાણી પીવતું ને ગામના બિચારા બધા. શું પાણી પીવતું? ગઈ બધા દોડ્યા, બધા બાર. કુંભનદાસ કે આ માલ ખાય છે આ, અને માર મને ખવડાવે છે. બિચારા એ તો દોડી નો કે ઉભા રહ્યા. ઠાકોરજીના હાથમાં છીકું. ઓલા બધા વયા ગયા એટલે છીકું પકડીને ઉભા રહ્યા. હવે ધોતી ઉતરી ગઈ. ઠાકોરજીએ બીજા બે હાથ પ્રગટ કરીને ધોતી પકડી, બે હાથે છીકું. આ દર્શન ચંદ્રગુપ્ત કુંભનદાસને થયા. અને ઘરે ગયા તો સમાચાર આપ્યા લાલો ભયો, તો નામ પાડ્યું ચંદ્રભુજ. પણ કોને પાડ્યું? ગુસાઈજીએ. 40 દિવસના થયા ને ગુસાઈજી પાસે લઈ ગયા. ટેરો કરી શ્રીજી બાવાની ગોદમાં દીધા. ત્યાં તો પાછા 16 વર્ષના થઈ ગયા ચંદ્રભુજદાસ. બ્રહ્મ સંબંધ આવ્યો. કુંભના તું કહેતો હતો ને મને કોઈ સત્સંગ વાળું નથી, લોકો જોશે ત્યારે આ પલને ઝૂલતો હશે, અને કોઈ નહીં હોય ત્યારે તમે મિત્ર સખ્ય ભાવથી તમે સત્સંગ કરશો. અને ચંદ્રભુજદાસજીએ જે કીર્તન કર્યા, ચિત્ર ચિરાહત, દિવાળીનું હટડીનું સુંદર કોઢવાનું કીર્તન, એટલો સુંદર ભાવ છે. કોક વાર કરીશું, હવે સમય નથી. ત્યારે ચંદ્રભુજદાસને કહ્યું તું તો પ્રમેય સુધી પહોંચી ગયો, ત્યારે પ્રમાણની જરૂર જ નથી. આવા કુંભનદાસ લીલામાં પહોંચી ગયા. એમની કુંભન તલાઈ, કુંભન કૂપ, એમના બેઠકજી અમને જમના વતાકા, જ્યાં જમનાજી ત્યારે વહેતા હતા. મારા વાલા એક એક ભક્ત હોય, 84, 252 કે અષ્ટ સખાઓ, એમનો જે ભાવ છે, એમની અંદર જે ભરી ભરીને પુષ્ટિ ભક્તિ ભરી છે, મારા જેવા તો વર્ણન શું કરે. પણ મને આ બધા ભક્તો એટલે બહુ ગમે છે કે એની અંદર જે ભાવ ભર્યો છે એ આપણામાં કદાચ નહીં છે જ નહીં, પણ એનું વર્ણન કરીએ ને એટલી વાર એ સખા અંદર બિરાજી જાય, તો એટલી વાર લૌકિક બધું અંદરથી નીકળી જાય, અને એમના ભાવથી ને એટલી વાર ઠાકોરજી આપણી પાસે ને પાસે જ રહે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા. આપણે હરિરાય વાંગ મુક્તાવલી અત પરમ ક્રમણેવ જીવ કૃત સમર્પણ તત્સાધનાય સતતમ કિમ કુર્યાદિતિ ચોચ્ય. ગુજરાતી. ઉપર કહ્યા પ્રમાણે શરણ ધર્મ સિદ્ધ થયા પછી જીવે સમર્પણ કરવું. શરણે આવ્યા પછી સર્વસ્વ સમર્પણ.
મર્યાદામાં સર્વસ્વ સમર્પણ બલિરાજાએ કર્યું અને પુષ્ટિ માર્ગમાં માણેકચંદે કર્યું. ગુસાઈજી એવું કહેતા કે તમારે બલિરાજાને જોવા હોય ને તો માણેકચંદને જુઓ. એનું આપણે કહ્યું છે એટલે અત્યારે વિવરણ નથી કરતી. સર્વસ્વ સમર્પણ, એક ધોતી પહેરી, બાકી ઘર ને ઘર વખરી ને બધા દાગીના વસ્તુ ને બધું ગુસાઈજીને સમર્પણ કરી દીધું. આ સર્વસ્વ સમર્પણ. તો કે છે જીવને બ્રહ્મ સંબંધ થાય અને એ સર્વ પ્રભુને સમર્પે અને અહંતા મમતા છોડી દે, એ સમર્પણ કહેવાય. બધું સમર્પણ કરીને મેં કર્યું, મારું હતું, આ સમર્પણ નથી. અત્યારે શું થાય છે? મનોરથો બધા કરાવે. મારો મનોરથ છે, મને આગળ જવા દો. મારે મોઢું થાય પેલા મને ઉપર ન ઉઠાડી દે. ફોન આવે, દર્શન થોડા ખુલ્લા રાખજો, મારે મોઢું થાય એવું. તમે ઠાકોરજીને શરમ આપો છો? આ પુષ્ટિ માર્ગ નથી. અહંતા ને મમતા, મેં કર્યું, મારા જેવું કોઈ ન કરે, મારો પૈસો. અમુક જગ્યાએ તો મેં જોયું લોકો બધું ખરીદી લેતા હોય ને એવી રીતે. અહીંયા બેસવા નહીં, આ કીર્તનના પુસ્તક નાડવા નહીં, આ કંઠ મારે વગાડવાનું. અહીં વચ્ચે કેમ ઉભા છે? ઉભા થઈ જાઓ. ઓલા ઓલા બેન છોકરાને પેટ પર ઉભી થઈ જા પેલા. અલા મારા વાલા, આ પુષ્ટિ માર્ગ નથી. વંચકો. આ અહંતા ને મમતા જ્યાં સુધી મારો પૈસો હું કરું, મારી આ જ જગ્યા, અહીંયા તો કોઈએ બેસાય જ નહીં, આ પુષ્ટિ માર્ગ નથી. તમારો પૈસો કેવો હશે કે તમે બીજાને ત્રાસરૂપ બનો છો? તો મારા વાલા, સમર્પણ સાચું કોને કહેવાય? અહંતા ને મમતા જાય. પેલાના વૈષ્ણવને પૂછવા પડતું કે મનોરથ કોનો છે? એ માણસ સમતાઈ જતો કે મારું નામ નો આવે. નામ એનો નાશ છે. જમણા હાથે તમે કરો ને ડાબા હાથને ખબર ન પડે. અત્યારે તો ચારે બાજુ પેમ્પલેટો ને બોર્ડ ઉપર લખાય ને, અરે મારા વાલા, આમાં તો આપણી અહંતા, આપણી મમતા વધે છે. પુષ્ટિમાંથી આપણે દૂર જઈએ છીએ. વલ્લભે બધું ગુપ્ત જ આપ્યું, સેવા ગુપ્ત રીતે કરો. વલ્લભે ક્યાંય આટલા મંદિર બંધાવ્યા? વલ્લભે ક્યાંય લખ્યું મેં અહીંયા આમ કર્યું, મેં અહીંયા કનકાભેસિક કર્યું, મેં અહીંયા રામભદ્ર ને ઘટ સરસ્વતીને હરાવ્યા? ક્યાંય વલ્લભે નથી કીધું. આ તો માઉથ ટુ માઉથ. જેણે જોયું એણે બીજાને કીધું, બીજાએ એના પછીની પેઢીને કીધું, પછી એના પછીની પેઢીએ, પછી ગોકુળનાથજીએ બધું ક્રમબદ્ધ કર્યું અને હરિરાયજીએ ભાવ પ્રકાશ રાખ્યો. મારા વલ્લભે તો ક્યાંય પ્રતિષ્ઠા અને પ્રશંસા માટે કશું કર્યું નથી. પુષ્ટિ માર્ગ તો ગુપ્ત માર્ગ છે. એમાં તમારે બહાર આ બધું વ્યક્ત કરવાની જરૂર નથી. જે જ કહેતા હતા, અત્યારે વ્યાપ વધ્યો છે, ઊંડાણ ઘટ્યો છે. જે બધું ચાલી રહ્યું છે પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. આ બે પાપણ હોય ને એની વચ્ચે કીકી સચવાય ને એવી રીતે પ્રભુની સેવા આપણે કરવાની. આ તો આપણે ઓલી સોનાની મગમાળા કરાવી હોય તો મંદિરના ઓટલે બેઠા બેઠા એલા બેન અહીંયા આવો, તમે એક જ રહી ગયા. જુઓ માં ઠાકોરજીની સહાય એવી છે બેન, તારા ઠાકોરજી, તારે બધાને બતાવવાની શું જરૂર છે? આકાશ હીરાની વીંટી લે તો હું આખા ગામને બતાવું ખરી? ઉલટાની કોક આવે શું કહો, બેટા હમણાં અંદર મૂકી દે. કા તારા લૌકિક દીકરાને કોઈને નથી બતાવવું તો તારા અલૌકિક પ્રભુને આ બધાની પાસે પ્રદર્શન કરવું. પ્રભુ પ્રદર્શનની વસ્તુ નથી. આ જ્યારથી પ્રદર્શન ચાલુ થયા ને ત્યારથી પુષ્ટિ માર્ગમાં અહંતા મમતા વધી છે. અહીંયા હરિરાયજી કહે છે કે સમર્પણ ત્યારે સાચું કહેવાય જ્યારે અહંતા મમતા જાય. આપણે તો એવા બધું કરાવીએ અને મેં કર્યું, હું કરું. અઠવાડિયા પહેલા તો આપણને કે કરે શું કમ મને હિંડોળા મારા શીલાબેન આવજો દર્શન. તારા હોય એમાં મારા આવવાની શું જરૂર? કર તારા શું કામ એવાના. મારા વાલા, મારા પ્રભુના. આપણા ઘરે આપણે ખાલી
આટલા કાજુ, આટલી બદામ અખરોટ કરી ઝુમર કરીને બાંધી દે. મારા વાલાને શું કામ? ઠાકોરજી આમ આમ રાજી થાય, મારી માએ મને શું કામ એવાના હિંડોળા કર્યા. પણ અહીંયા કોઈ આપણી પ્રશંસા ન કરે, બાર આપણી વાતો ન કરે, વાહ ઈલાબેન. પણ મારો વાલો જે પ્રસન્ન થાય ને એમાં આખી દુનિયાનું સુખ આવી જાય. આમાં તો આપણી પ્રશંસા, કાર્ય એવું કરવું જેમાં વલ્લભની પ્રશંસા થાય, આપણી ન થાય. અને અહંતા મમતા છોડી દે એ સમર્પણ કહેવાય. સમર્પણ કર્યા પછી સમર્પણ સાધવા માટે, સાર્થક કરવા માટે શું કરવું જોઈએ એ હવે હરિરાય કાલે કહેશે. બોલો હરિરાય મહાપ્રભુજી. આ બધામાં એટલો બધો ભાવ ભર્યો છે. વલ્લભાધીશ સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે દ્રૌપદીના પુત્રોની હત્યાનું વિવરણ ચાલી રહ્યું છે કે એના હત્યા કર્યા પછી અર્જુન શું પ્રતિજ્ઞા લે છે, ભીષ્મ શું કહે છે, એનું વિવરણ ચાલુ છે. બરાબર. અર્જુન કહે છે કે એનું માથું બાણથી કાપીને લાવીશ. કોનું? અસ્વસ્થામાં. કોણ લઈ ગયું છે હત્યા કરીને? અસ્વસ્થામાં. કોના માટે? દુર્યોધન માટે. શું માનીને કે આ 5 પાંડવ છે? 5 પાંડવને તો ઠાકોરજી લઈ ગયા હતા દ્વારકાધીશ બહાર, કારણ કે એને તો છેક લગી રાખવાના જ હતા. હવે અર્જુન કે છે કે બાણથી મારીશ ને એટલે એ હત્યારાનો મારે સ્પર્શ ન કરવો પડે, બીજી રીતે કરું તો એનો સ્પર્શ કરવો પડે. બાણથી મારીશ, એનું માથું ધડથી જુદું કરીશ તો એનો સ્પર્શ મારે નહીં કરવો પડે. બાણોથી દૂરથી જ મારી શકાય એટલે મારે એનો સ્પર્શ નહીં કરવો પડે. અસ્વસ્થામાં દુષ્ટ છે અને દુષ્ટનો સ્પર્શ પણ કરવો ન જોઈએ. દુષ્ટનો સ્પર્શ કરવાથી સ્વયં પણ દોષી થઈ જાય છે. આપણે કેમ સેવા કરતા હોય તો બહારના નડતા નથી? બહારના ક્યાંથી આવ્યા છે? કોની યાર ઝઘડીને આવ્યા છે? કોના દોષ જોઈને આવ્યા છે? એના મનમાં કયા વિચારો ચાલે? હવે આપણે સેવા કરતા કરતા એને અડીએ તો આપણા ભાઈ બધા વમળો આવી જાય તો સેવામાં દોષ પડે. આપણે ચરણ સ્પર્શ વલ્લભ કોડલા કરીએ તો એમનામાં ઠાકોરજીના સેવાની જે અંદરની લીલા છે એ આપણામાં આવે. આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ તો એની લીલાનું આપણામાં આવે. તો કે છે આને સ્પર્શ નથી કરવો નહીં તો મને દોષ લાગી જાય. કોણ કે છે? અર્જુન કે છે. પોતાનું સામર્થ્ય બતાવવા કહે છે ગાંડીવ મુક્તેવ. ગાંડીવ ધનુષ્યમાંથી છૂટેલા બાણ આ કાર્ય કરવા સમર્થ. ગાંડીવ એવું છે જે અર્જુન ધારે બધું થાય. પણ પ્રભુ જ્યારે નિત્ય લીલા ગોલોકમાં પધાર્યા અને અર્જુન પાછો આવતો તો ગાંડીવ એ હતો, અર્જુનો એનું હતો, તો ઓલા કાબા એ લૂંટી લીધો. ધનુષ એનું એ ગાંડીવ, અર્જુન એને, તોય કાબે અર્જુન લૂંટ્યો. જે આટલી 23 અક્ષરની સેનાને હંફાવે કારણ એનો સારથી કૃષ્ણ હતો. હવે સારથી ગોલોકમાં પધાર્યા, એકલો થઈ ગયો એટલે બધું સામર્થ્ય જતું રહ્યું એટલે એક ભીલ પણ એને લૂંટી જાય છે. કાબે અર્જુનને લૂંટ્યો. સમયની વાત છે. શત્રુના મસ્તક પર બેસી સ્નાન કરવું એ ક્ષત્રિય ધર્મ મુજબ વેરની વસૂલાત બરાબર. તમે શત્રુને મારો નહીં પણ એના ઉપર બેસીને સ્નાન કરો ને એટલે તમારો બદલો લઈ લીધો. મૂળ શ્લોકમાં દગ્ધ પુત્રા પદ મૂક્યું છે, તેના 2 અર્થ છે. એક તો જેના સુતેલા પુત્રોની હત્યા કરવામાં આવી હતી. કોના? દ્રૌપદી. ક્યાંય અર્જુનના નથી લખ્યું. હા, આ દ્રૌપદી ના પુત્રો હતા અને દ્રૌપદીનો વંશ જે એના પિતા તરફનો હતો એની અંદર એની વૃત્તિ વધુ હતી. એટલે આ પુત્રો કોના હતા? દ્રૌપદીના હતા.
અને સળગાવી દેવામાં આવ્યા હતા. બીજા તેના પુત્રોના અગ્નિ સંસ્કાર થઈ ગયા હતા. અગ્નિ સંસ્કાર પછી શુદ્ધિ માટે સ્નાન થાય. અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે જ્યારે તું એ સ્નાન કરીશ ત્યારે હું તારા આંસુ લૂછીશ, ત્યાં સુધી હું તને રોવા દઈશ, ત્યાં સુધી તારા આંસુ લૂછીશ નહીં, તને સ્પર્શ નહીં કરું. આવી પ્રતિજ્ઞા અર્જુન કરે છે. જ્યારે તું એ સ્નાન કરીશ ત્યારે અશ્વત્થામાનું મસ્તક કાપી હું તારી પાસે લાવીશ. તું એના પર બેસી સ્નાન કરીશ ત્યારે તારા આંસુ લૂછીશ. ક્ષત્રિયો સ્વભાવથી ક્રોધી હોય છે. ક્ષત્રિય હોવાથી બીજાની જેમ એમને સ્વભાવ તથા શોક નથી થતો. ક્ષત્રિયોને ગમે એટલા મારી નાખે પણ એના મનમાં જરાય દુઃખ ન થાય. એ તો એનો ધર્મ છે. દુશ્મનને મારવા એનો ધર્મ છે. એટલે એને કોઈ શોક નથી થતો. કારણ કે જે કામ પરાયણ હોય એને શોક થાય, ક્રોધ પરાયણ હોય એને થાય નહીં. માટે દ્રૌપદીને સ્વભાવથી શોક થયો નથી. ઇતિ પ્રિયા વલ્ગુ વિચિત્ર જલ્પૈસ સાન્વિતાત્યુત મિત્રસુત અન્વાદ્વસીત ઉગ્રધ્વન્વા કપિધ્વજો ગુરુપુત્રમ રથે. અર્થ આ પ્રમાણે પોતાની પ્રિયાને, કોણ? અર્જુન કહે છે. પ્રિયા કોણ છે? દ્રૌપદી. આ પ્રમાણે પોતાની પ્રિયાને મધુર અને વિચિત્ર વાક્યોથી સાંત્વના આપી શ્રી કૃષ્ણ જેના મિત્ર અને સારથી છે અને જેણે કવચ ધારણ કર્યું છે એવા ઉગ્ર ધનુષ્યવાળો અર્જુન રથમાં બેસી ગુરુપુત્ર અશ્વત્થામાની પાછળ પડ્યો. સુબોધનીજી, અર્જુન આવી પ્રતિજ્ઞા કરી તેનું કારણ પ્રિયામ પદથી બતાવ્યું છે. દ્રૌપદી તેને અતિ પ્રિય હતી માટે અર્જુને આ પ્રમાણે કહ્યું. અર્જુનના વચન વલ્ગુ અને વિચિત્ર હતા. તારા પુત્રોની હત્યા કરવાનું મસ્તક હું લાવીશ. એ વાક્ય દ્રૌપદીના મનને હરનારું હતું. જ્યારે અશ્વત્થામાનું માથું બાણથી કાપી લાવીશ એ વાક્ય વિચિત્ર હતું. સ્ત્રી પાસે સ્ત્રીને ગમે તેવું વાક્ય કેવું તે સ્ત્રીને આધીન પુરુષનું વાક્ય છે. આમ કહેવાથી દ્રૌપદીને શાંતિ થઈ, કારણ કે તે પણ ક્ષત્રિય હતી. બદલો લેવાની ભાવના કે અર્જુને બતાવી તો દ્રૌપદી રાજી થયા, કારણ કે એ ક્ષત્રિય હતા. જો ક્ષત્રિયની સ્ત્રી હોય ને, આજની તારીખમાં રાજા રજવાડા હતા ને, જ્યારે કોઈ લડાઈ કરવા માટે ચડાઈ કરે ને તો પોતાના લોહીથી ને તિલક કરે. એક ક્ષત્રિય પોતાના પતિને કે કાં જીતીને આવજો અને કાં વીરગતિને પામજો, કાયર થઈને પાછા ન આપતા. ક્ષત્રિયોની સ્ત્રીઓ આવી હોય તો આ તો દ્રૌપદી હતા, ક્ષત્રિયના દીકરી અને પત્ની હતા. એટલે એના મનમાં તો એક જે આવેશ હતો કે ચારાનો બદલો લો. તો આવું કીધું એટલે દ્રૌપદી રાજી થયા. અર્જુનની પ્રતિજ્ઞા સિદ્ધ થવાનું કારણ અચ્યુત મિત્ર પદથી બતાવ્યું છે. ભગવાન અચ્યુત હોવાથી એમનામાં કોઈ પ્રકારની ચ્યુતિ નથી. એ જ પ્રમાણે અર્જુન પણ ભગવાનના મિત્ર હોવાથી અચ્યુત રૂપ છે. એટલે એનું કોઈ પણ કાર્ય સિદ્ધ, ભગવાન જેની સાથે હોય ને એનું કાર્ય સિદ્ધ થાય ને થાય. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણી ઈચ્છા પ્રમાણે પ્રભુ કરે, પણ આપણા હિતમાં હોય તો. હિતમાં ન હોય તો ન કરે. ઓલા છોકરાને સાપ આમ સળવડ થતો હોય, રમકડાની જેમ મજા આવે, પકડવા દોડે, મા બાપ દોડીને એક લાફો મારી દે, પકડવા ન દે. જો પકડવા દીધો હોત તો કરડી જાત, બાળક મૃત્યુ પામે. તો મા બાપે કેમ લાફો માર્યો? એને મૃત્યુથી બચાવવા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણને એમ થાય કે આમ કરે તો સારું, કરી દે, પણ પ્રભુ જુએ આ તો આના હિતમાં નથી તો ના કરે. તો નથી કરતા એ આપણા હિતમાં છે. ઓલા વૈષ્ણવ આપણા ઘરે આવ્યા હતા, છોકરીનું બધું નક્કી કર્યું અમેરિકા, અને છોકરી તો એટલી રાજીને રેડ હતી. હવે પછી સગાઈ કરેલી તોડવી પડી એટલે છોકરી થોડી ડિપ્રેશનમાં હતી. લાઈ કેવું આમ રોતી હતી. તો કે ઇલાંટી ઠાકોરજી મારી સાથે કેમ આવું કર્યું?
એ છોકરો ત્યાં પરણેલો હતો અને એને એક દીકરી હતી. હવે જો કરી દીધું હોત તો આ છોકરી કેવી દુઃખી થાય. મેં કીધું બેટા તમને આ ખબર ન પડી હોત તો તું પરણીને જાત. મને કે હા. મેં તો ઓલી બૈરી તને રહેવા દે. મને કે ના. મેં તો ઓલી છોકરીને એના બાપને બાપ કે તને માં કે. મને કે ના. તો મેં ઠાકોરજીએ તારા હિતનું કર્યું અહિતનું. મને કે હિતનું. તો મેં તો કેમ રોષ? તારા સગાઈ સુધીના તારા મા બાપ પાસે જે ખર્ચો થયો હોટેલમાં એ લોકોને લેવા દે એટલું તારી પાસે પૂર્વજન્મનું ઋણાનુબંધ હશે. એ ઋણાનુબંધ પૂરું કરાવી દીધું. હવે એ છોકરીને અત્યારે એટલું સારું મળ્યું છે કે ફોન કરીને મને કહેલા આંટી ત્યારે તમે મને ગયમાં નહોતા જરાય, તમારા ઉપર મને ગુસ્સો આવ્યો હતો, પણ હવે મને એમ થયું કે પ્રભુ કરે સો મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. ઠાકોરજી આપણા હિતનું જ કરે છે. જીવ છે ને સ્વભાવથી દુષ્ટ છે, પોતાને ગમતું ન થાય ને એટલે એને મજા ન આવે, પણ પ્રભુ તો આપણા હિતનું વિચારે. મા બાપ ઓલા સાપને પકડવા ન દે તો અહીંયા કહે છે શું કહે છે? હા, એ જ પ્રમાણે અર્જુન પણ ભગવાનના મિત્ર હોવાથી અચ્યુત રૂપ છે, એટલે એનું કોઈ પણ કાર્ય સિદ્ધ થશે, કારણ ભગવાન એની સાથે છે. ઠાકોરજી જેનો સારથી હોય ને એને ચિંતા કરવાની જરૂર નથી. તકલીફ એ છે આપણે ઠાકોરજી સિવાય બધું જોઈએ છે. ના ઈલાબેન, ઠાકોરજી તો મેળ નહીં પડે, તમારી ઈચ્છા. સ્વરક્ષા પદથી ધનુષ્ય અને રથની રક્ષા કહી છે. અસ્વસ્થામાં નાસી ન જાય તે માટે એની પાછળ દોડ્યો. કોણ? અર્જુન. દોડતા દોડતા જ કવચ ધારણ કર્યું અને ધનુષ લીધું. ઉગ્ર સવા પદ મૂકી બતાવ્યું કે ધનુષમાંથી છૂટેલા બાણોથી દુશ્મનનું અવશ્ય મોત થઈ જતું. કપિધ્વજ પદથી રથનું સામર્થ્ય. એ રથનું નામ શું હતું જે લડતા હતા? એ કપિધ્વજ. કપી એટલે વાંદરો થાય. હનુમાનજી એ રથ ઉપર રહીને કાયમ રક્ષા કરતા હતા, મારા પ્રભુને શ્રમ ન પડે. અને છેલ્લે એનું પ્રમાણ આપ્યું. જીતી ગયા પાંડવ. રોજ પેલા ઠાકોરજી ઉતરે, પછી અર્જુન ઉતરે, એટલી મર્યાદા રાખતા હતા. યુદ્ધ પૂરું થયું, ઠાકોરજીએ કીધું પાર્થ રથમાંથી તું ઉતર. અર્જુન કે છે પેલા અર્જુન મારી આજ્ઞા છે, પાર્થ તું પેલા ઉતર. આજ્ઞા કીધું એટલે અર્જુન ઉતરા. અને જેવા ઠાકોરજી નીચે ઉતરા, ભડ 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 કપિધ્વજ સળગ્યો. ઠાકોરજી આપણા હિતનું જ કરે, આપણા સુખનું જ કરે. ઘણીવાર આપણને ના ગમે, પણ જ્યારે એનું પરિણામ આવે ત્યારે ખબર પડે કે ઠાકોરજીએ કેટલા આપણા સુખનો વિચાર કરીને આ કાર્ય કર્યું. અથવા વંશિત દંશિત એટલે કવચ ધારણ કરી પોતાની રક્ષા કરી. ધનુષ ઉગ્ર હોવાથી ધનુષ્યની રક્ષા થઈ અને કપિધ્વજ હોવાથી રથની રક્ષા થઈ. ગુરુપત્રમ પદ મૂકી બતાવ્યું કે ગુરુપુત્રનો વધ કરવાથી અનર્થ થવાની છે. જેની પાસે વિદ્યા શીખા અને જે બ્રાહ્મણ છે એની હત્યા કેમ કરવી? એ અનર્થ થશે, એટલે એને બાંધી લઈ આવ્યા છે, હત્યા કરી નથી. અથવા ગુરુપુત્ર હોવાથી ધનુર્વિદ્યામાં વધુ નિપુણ હોવાથી પણ અનર્થ થવાની શક્યતા. રથેન પદથી બતાવ્યું છે અર્જુન પોતે દોડી એમને પહોંચી શકે એમ ન હતો, ત્યારે રથમાં બેસી અશ્વસ્થામાની પાછળ પડ્યો. બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अपसरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. સાધન ઓર નહીં કલી में જાસો નિવેરો. સુર કા કહે દ્વિધ આંધરો, बिना मोल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. ઠકરાણી ત્રીજની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. મારા વાલા રાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.